જૂની કહેવતો સાંભળીને એમાંથી કંઈ શીખો. અરે મમ્મી, અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે, જેવી કે ધાર્યું ધણીનું થાય. મમ્મી, એક માણસની મગજની મેમરી 2.5 પેટાબાઇટ એટલે કે 24.96 લાખ જીબી જેટલી હોય છે. હા, અને એને ખરાબ કરવા માટે એક સ્ત્રી કાફી છે. સાચું કહું, મને તો એવું જ લાગે છે કે આ રીતે જ કોક દિવસ ધણી બાયડીને ભેગા ચા પીતા જોઈને જ વાઘ બકરી ચાનું નામકરણ થયું હશે. મમ્મી, આજ સુધી મને એ ના સમજાણું કે લગ્નમાં છેક સુધી ઢોલ નગારા અને બેન્ડ બાજા કેમ વગાડતા હશે? કારણ કે જો માણસ થોડી વાર બી શાંત વાતાવરણમાં રહે ને તો પોતાનું નફા નુકસાન સમજી જાય એટલે. બરોબર છે. વિજય, આપણા લગ્નને 3 વર્ષ થઈ ગયા. હવે જિંદગીમાં તમારી શું ઈચ્છા છે? કઈ નહીં બકા, હવે જિંદગીથી ધરાઈ ગયો છું. હવે મારી ખાલી એક જ ઈચ્છા છે. મેનુ વિદા કરો. તમે મા દીકરો મારી કદર કરો, હાથમાં દીવો લઈને ગોતવા જશો ને તો મારા જેવી બીજી વહુ નહીં મળે. અમારો ભાવ બગડ્યો છે, તારા જેવી બીજી ગોતીએ. મમ્મી, તમારે અમને જે ભાષામાં સમજાવો ને ભાષામાં સમજાવી દેજો. રાત્રે સૂતી વખતે મારી બાજુ મોઢું રાખીને સૂવે, મને બીક લાગે છે. પછી આખી રાત આ બાપડાને બીક લાગે એનું શું? તુझे સબ હૈ પતા હૈ ના. ગલું, હિપ્નોટાઇઝ એટલે શું? એટલે મમ્મી, કોઈ માણસને કંટ્રોલમાં રાખીને આપણી મનમરજીનું કામ કરાવવું. જાને જુઠ્ઠી, એને તો લગન કહેવાય. હેલો. હેલો સર, હું કવિતા બોલું છું. હા, આખી આવડતી હોય તો જ બોલજે. હું કોણ? નોનસેન્સ. મમ્મી, હું તો થાકી ગઈ. ટોટલ બોડી ચેકઅપ કરાવ્યું, બધા બ્લડ રિપોર્ટ કરાયા, તોય બીમારી પકડાતી નહીં. બોલો, મારે શું કરવું હવે? એકવાર પોસ્ટમોર્ટમ કરીને ટ્રાય કરવું હોય. મમ્મી, દુનિયામાં બધા ખોટા બાજ કરે છે નહીં? હું તો બધાને એમ કહું છું કે યુદ્ધ નહીં, પ્રેમ કરો. હા, અને યુદ્ધ અને પ્રેમ બે ભેગું કરવું હોય તો લગન કર લો.